વાત કરીએ ભરૂચની તો ભરૂચના આમોદ હોટલ સમાન અજીત નજીક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કે જ્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આમોદથી જંબુસર જતા નાના વાહનો માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અસવારે નાના વાહન ચાલકોને તેમના સાધનો હોટલ પર મુકાવી મોટા વાહનોમાં બેસાડી ઘરે પહોંચાડવાની સરાહનીય કામગીરી કરી છે। ત્યારે આમોદ જંબુસરને જોડતો માર્ગ ઉપરવાસમાં વરસેલા સાંભળેલાધાર વરસાદને પગલે સમગ્ર રાજ્યમાં પાણી થઈ ગયું છે। દાદર નદીના બ્રિજ પર ઉભા છે, જે બ્રિજની સપાટી આજ રોજ 102 પોઈન્ટ પહોંચવા આવેલી છે, જે ભયજનક સપાટી છે, જેને લઈને તમે વિડીયોમાં જોઈ શકો છો કે દાદર નદી આજે લેવલ ટુ લેવલ થઈ ગઈ છે। તમામ ખેતરોમાં ખેડૂતોના કપાસનો પાકને ખૂબ જ ભારે નુકસાન થયું છે અને બીજું કે જે આજુબાજુના ગામડાઓ છે જેવા કે વાસણા, મંજુલા, કોબલા, કાકડિયા, પુરસા, વાડિયા, જૂના વાડિયા, દાદાપોર, જૂના દાદાપોર જેવા ગામોની અંદર આજુબાજુમાં પાણી બેસી ગયા છે, જેને લઈને આમોદ તંત્ર પર સતર્ક છે। ઠેર ઠેર ધારાસભ્ય પણ ગામડાઓની વિઝિટ લઈ રહ્યા છે અને અત્યારે આમોદ જંબુસરને જોડતો જે માર્ગ છે તે નાના વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હાલની સપાટી ભયજનક સપાટી છે, જેને લઈને હાલની અંદર જે દાદર નદી બે કાંઠે વહી રહી છે તેની અંદર તમામ ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ।